પાલનપુરના અંદર શું સીએમ કે પીએમ કોઈ આવતા હોય તો નગરપાલિકાના આખો સ્ટાફ ચીફ ઓફિસર સાથે દોડીને પશુ રાતોરાત પકડીને પૂરી દેતા હોય છે. તો અવારનવાર દિવસે કે આડાદાડા દિવસે કેમ નથી પૂરતા? તો ખરેખર આ સમસ્યા નગરપાલિકાએ જાતે દૂર કરવી પડે. કોઈ ફિક્સ જગ્યા નક્કી કરીને કોઈ વાડો બનાવીને એના અંદર રખડતા ઢોરો પૂરવા પડે. પાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, વાર્ષિક કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને તે કોન્ટ્રાક્ટ અત્યારે પણ ચાલુ છે અને કોન્ટ્રાક્ટ બંધ થયેલું નથી. વચ્ચે લંપીની જે મહામારી આવી હતી તેના કારણે થોડો સમય ગૌશાળાઓએ ઢોર લેવાની ના પાડતા થોડા સમય માટે બંધ રહ્યું હતું, પરંતુ એ કામગીરી પાલનપુર નગરપાલિકામાં હાલ ચાલુ છે અને છેલ્લા 3 મહિનાની અંદર 150થી વધારે ઢોર પકડી અને જુદી જુદી ગૌશાળામાં મોકલી આપેલા છે. નગરપાલિકાને તો કોઈ અસર નહીં થાય, પણ જે પરિવાર ઉપર જે આપત્તિ આવી બેઠી એને કેટલી તકલીફ પડશે, એની કેટલી બદદુઆ લાગશે, ત્યારે નગરપાલિકા એની ગંભીરપણે નોંધ લઈ અને માત્ર સપાટા નહીં, ખરેખર સાચા અર્થની અંદર રખડતા ઢોર ઢાંખરને પકડી અને એને સહી સલામત જગ્યાએ મુકાય તો શહેરીજનોને હિત સચવાય. કે ગૌશાળા પાંજરાપોળો જે છે ગૌવંશ સહિતના તમામ જીવોના કલ્યાણ માટે કટિબદ્ધ છે અને તે લોકો તમામ પશુ સ્વીકારે છે. જ્યારે કે નગરપાલિકા પણ પશુ મૂકવામાં આવે તો ગુજરાત સરકાર ઓગસ્ટ 2023ના નિયમ મુજબ જો મૂકવામાં આવે છે તો તેને તત્પર અમે લેવા માટે તૈયાર છીએ. પણ જો નિયમોનું ઉલ્લંઘન કરીને આવે છે તો પશુ ક્રૂરતા આના પર અચરાય છે, જેથી કરીને નિયમોનું ઉલ્લંઘન થાય છે. એટલા માટે કરી સંસ્થા તેના માટે બંધન કરતા નથી. જો તમામ સંસ્થાઓ જો સરકારના તમામ નીતિ નિયમોનું ધોરણોનું પાલન કરી અને જે મૂકવામાં આવશે તો અમે સ્વીકાર કરીએ છીએ અને કોન્ટ્રાક્ટરને કદાચ નીતિ નિયમોનો ખ્યાલ ના હોય પણ જે નગરપાલિકા એમને કામ આપતી હોય તે નગરપાલિકાના અધિકારીઓ ચોક્કસપણે એના નીતિ નિયમોનો ખ્યાલ હોય તો એ લોકો એનો અભ્યાસ કરી લેવો જોઈએ અને તે નીતિ નિયમ મુજબ જ પશુ કોઈ પણ સંસ્થા મૂકશે કોઈ પણ સંસ્થા લેવા તૈયાર છે.